પ્રોસેસ સ્ટેટ કે પ્રોસેસ સાયકલ જે કયો એ પણ ઓપરેટિંગ સિસ્ટમનો આઈએમપી ક્વેશ્ચન છે જે બધી એક્ઝામમાં પૂછાય છે. સો આ છે એપિસોડ નંબર 6 ઓપરેટિંગ સિસ્ટમ સિરીઝનો, અને વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આપણે બહુ ઇઝી વેમાં સમજવાના છીએ અને તમારે ગોખવાની પણ જરૂર નહીં પડે આ ટોપિક. તો સ્ટાર્ટ કરીએ. સો ટોપિક છે પ્રોસેસ સ્ટેટ અથવા પ્રોસેસ લાઈફ સાયકલ. હવે આ શું છે, કે સાયકલ નથી ચલાવવાની અહીંયા, તો જોઈએ આગળ શું છે. ઇન શોર્ટ, એક પ્રોસેસ જ્યારે ક્રિએટ થાય કે કોઈ પ્રોસેસ બનતી હોય ત્યારે તે પૂરી થાય ત્યાં સુધી અલગ અલગ પરિસ્થિતિમાંથી પસાર થાય, જેને પ્રોસેસ સ્ટેટ કહેવાય. એટલે કે હવે હું તમને બહુ સિમ્પલ વેમાં સમજાવું. છોકરો જન્મે, પછી થોડોક મોટો થાય એટલે બાલ મંદિરમાં મૂકે, ત્યાંથી મોટો થાય 10માં આવે, 12માં આવે, કોલેજ કરે, જોબે લાગે, લગ્ન થાય, છોકરા થાય, પછી એ ગઈઢો થાય માણસ, અને પછી મરી જાય. સો આ પણ ક્રિએટ પ્રોસેસ થઈ કહેવાય, કે માણસ જન્મો પછી પ્રોસેસ આગળ વધતી જાય, અલગ અલગ એના સ્ટેપ લેતી જાય અને છેલ્લે પૂરી થઈ જાય, જેમ માણસ જન્મે અને છેલ્લે મરે. તો એવો જ કંઈક કોન્સેપ્ટ છે. સ્કીપ ન કરતા બહુ ઇઝી વેમાં સમજાવીશ. સો આમાં કેટલા ફેઝ આવે, તો આમાં ટોટલ 5 ફેઝ આવે, એમાંથી 4 જ ઓફિશિયલી આપણે લખવાના છે એક્ઝામમાં. સો કયા કયા ફેઝ છે જોઈએ. સો પહેલું છે ન્યૂ. હવે ન્યૂ ક્યારે વપરાય, કે જ્યારે પ્રોસેસ બની ગઈ હોય, જેમ બાળક જન્મે એમ પ્રોસેસ પણ બને છે. સો આને કહેવાય ન્યૂ સ્ટેટ. અહીંયા ન્યૂ જ લખ્યું છે પણ આને કહેવાય ન્યૂ સ્ટેટ, કે જ્યારે પ્રોસેસ બની જાય. રેડી, વેઇટિંગ ફોર સીપીયુ ઇન રેમ. હવે આ રેડી સ્ટેટ શું છે? સો રેડી સ્ટેટ એટલે કે આપણે એમ કહી શકાય કે બાળક છે એ થોડુંક મોટું થઈ ગયું છે અને બાલ મંદિરમાં આવવા માટે રેડી છે. સો એવું જ કંઈક પ્રોસેસમાં હોય કે પ્રોસેસ હોય એ કામ કરવા માટે રેડી છે, પણ એને સીપીયુ નથી મળતું. જેમ બાળકને બાલ મંદિરમાં મૂકવા માટે એની એક ઉંમર નક્કી હોય કે 5 વર્ષનું થાય તો અહીં આપણે એને બાલ મંદિરમાં લેવાય. તો એ જ રીતે પ્રોસેસ હોય એને જ્યાં સુધી સીપીયુ ના મળે ત્યાં સુધી એને રેડી સ્ટેટમાં રહેવું પડે. એ કામ કરવા માટે રેડી છે પણ સીપીયુ હજી મળ્યું નથી, એટલે રેડી સ્ટેટમાં છે. રનિંગ સ્ટેટ એટલે કે છોકરો બાલ મંદિરમાં આવી ગયો છે, હવે તો પ્રોસેસને સીપીયુ મળી ગયું છે અને કામ ચાલુ કરી દીધું છે. સો આને કહેવાય રનિંગ સ્ટેટ, કે જ્યાં પ્રોસેસ એનું કામ ચાલુ કરે છે. વેઇટિંગ સ્ટેટ, વેઇટિંગ ફોર આઈઓ ઓર એન ઇવેન્ટ. હવે આ વસ્તુમાં આપણે એમ કહી શકાય કે બાળક બાલ મંદિરમાં ભણે છે અને એક વિષયમાં નાપાસ થયું. હવે બાલ મંદિરમાં નાપાસ થાય એટલે શરમની વાત કહેવાય, પણ હા, બાલ મંદિરમાં નાપાસ થયું તો હવે શું થાય, એ 1 વર્ષ પાછું કરશે. હવે પહેલા ધોરણમાં નહીં જવા દે, બાલ મંદિરમાં 1 વર્ષ પાછું કરવાનું. તો હું થયું અહીંયા રનિંગ સ્ટેટ એટલે કે ભણતો તો એમાંથી વેઇટિંગમાં ગયો. પહેલા ધોરણમાં નથી ગયો એટલે પૂરો નથી થયો અહીંયા એનું બાલ મંદિર. અહીંયા એ વેઇટિંગમાં ગયો. કેમ? ફેલ હતો. હવે વેઇટિંગમાં એ પાસ થાય પાછો બાલ મંદિરમાં એટલે રેડી સ્ટેટમાં જાય, એટલે કે આગળના ધોરણમાં જવા માટે રેડી થાય. અને પછી જો રનિંગમાં આવે તો એ પહેલું ધોરણ એનું ચાલુ થઈ ગયું કહેવાય. પણ હવે હું તમને સમજાવીશ એ પણ વિઝ્યુઅલી, તો થોડીક નિરાત રાખજો. અને લાસ્ટમાં છે ટર્મિનેટ સ્ટેટ, એટલે કે જ્યારે પ્રોસેસ પૂરી થઈ જાય, એટલે કે આમ કહી શકાય કે કોઈ મરી ગયું હોય, ઓફ થઈ જાય. સો એને કહેવાય ટર્મિનેટ પ્રોસેસ, કે પ્રોસેસ પૂરી થઈ ગઈ. હવે નીચે તમને આ દેખાતું હશે કે ન્યૂ સ્ટેટ છે, રેડી સ્ટેટ છે, રનિંગ સ્ટેટ છે, વેઇટિંગ અને ટર્મિનેટ સ્ટેટ પણ છે. હવે આ કઈ રીતે કામ કરે છે પ્રોસેસમાં એ જાણવું છે? જાણીએ. જુઓ, સ્ટેટ છે એ તમને અત્યારે બધી લિસ્ટ આપી છે સ્ટેટ્સની. સો અહીંયા આપણે એક એક સ્ટેપ બધાય જોતા જશું લાઇન બાય લાઇન. સો સ્ટેટ્સમાં છે પહેલું રેડી સ્ટેટ, કે મેં શું કીધું હતું તમને, કે પ્રોસેસ બની ગઈ છે પણ એ કામ કરવા માટે રેડી છે અને સીપીયુ નથી મળતું. મેં કીધું હતું 4 જ મેજર સ્ટેટ આવશે, 5 નહીં આવે, 5 ખાલી કહેવા પૂરતા. 4 સ્ટેટ ક્યાંથી ચાલુ થયા? રેડીથી. ન્યૂ સ્ટેટ અહીંયા નહીં ગણે. ઓકે, સો એ પેલું છે રેડી સ્ટેટ, એટલે કે પ્રોસેસ બની ગઈ છે, એને કામ કરવું છે પણ સીપીયુ મળ્યું નથી, તો એ રેડી સ્ટેટમાં પ્રોસેસ પડી રહી છે. અને એમાં શું લખ્યું છે? વેન ધ પ્રોસેસ ઇઝ વેઇટિંગ ટુ બી અસાઇન ટુ અ પ્રોસેસર, રેડી ઇઝ અ સ્ટેટ આફ્ટર ક્રિએશન ઓફ પ્રોસેસ when it waits to allocation of CPU for it running. સો અહીંયા મેં જેમ તમને હમણાં ગુજરાતીમાં કીધું એ જ વસ્તુ અહીંયા અંગ્રેજીમાં કીધી છે, કે પ્રોસેસ તો બની ગઈ છે પણ એ સીપીયુની વાટ જોવે છે, એટલે કે વેઇટિંગ કરે છે. રનિંગ, પ્રોસેસ ઇઝ ઇન રનિંગ સ્ટેટ when CPU is allocated the process and it start its execution. એટલે કે પ્રોસેસને જ્યારે સીપીયુ મળે છે ત્યારે તે કામ કરવાનું ચાલુ કરે છે, એક્ઝિક્યુશન ચાલુ કરે છે. The process is currently being executed called as running state of process. એટલે કે અત્યારે પ્રોસેસ એનું વર્ક કરે છે એટલે કે રનિંગ સ્ટેટમાં છે એમ કહેવાય.
ત્યારબાદ છે વેઇટિંગ સ્ટેટ. હવે આ બહુ ઇન્ટરેસ્ટેડ વસ્તુ છે, સમજાવું તમને. When the process waits for occurrence of some event such as the completion of an IOP operations, એટલે કે હવે તમે કોઈ કામ કરો છો અને એમાં કંઈક પ્રોબ્લેમ આવી ગઈ, તો તમારે હવે થોડીક વાર વાટ જોવી પડે એ પ્રોબ્લેમ સોલ્વ થાય ને પછી તમે કામ પાછું ચાલુ કરો અને પૂરું કરો એની. સો એ જ વસ્તુ છે કે તમે અત્યારે રનિંગ સ્ટેટમાં સીપીયુમાં પ્રોસેસ કામ કરે છે, પણ એને કંઈક એરર આવી ગઈ, તો એરર જ્યાં સુધી સોલ્વ ન થાય અને પાછું એ કામ પૂરું ન કરે ત્યાં સુધી એને વેઇટિંગમાં જવા દો, અને વેઇટિંગમાંથી એની એરર સોલ્વ થાય પછી રેડી સ્ટેટમાં લ્યો, પછી કામ પૂરું કરો રનિંગમાં અને જવા દો ટર્મિનેટમાં. ખબર પડી ગઈ? અને લાસ્ટ છે ટર્મિનેટ સ્ટેટ, કે કામ પૂરું થઈ જાય, પ્રોસેસ પૂરી થઈ જાય પછી આને ટર્મિનેટ સ્ટેટમાં નાખીને જવા દેવાનું. ખબર પડી ગઈ? સો હવે આ જ વસ્તુ તમને વિઝ્યુઅલી બતાવીશ, પણ અત્યારે આ ચાર્ટ જોઈ લ્યો જરીક, એટલે કે આ વિઝ્યુઅલી રીતે એક જે ફોટો છે ને એ જોવો પહેલાં. સો અહીંયા શું થયું કે ન્યૂ સ્ટેટ છે જ્યાં એડમિટેડ લખ્યું છે. હવે હું તમને લાઇન બાય લાઇન બતાવું. સો અહીંયા શું થાય, પ્રોસેસ બને એટલે કે ક્રિએટ થાય પ્રોસેસ. એક પ્રોસેસ બની ગઈ તો અહીંયા ન્યૂ સ્ટેટમાં આવશે. હવે ન્યૂ સ્ટેટમાં પ્રોસેસ બની તો ગઈ, પણ એને કામ તો કરવું પડે ને, તો એ શું કરશે, ન્યૂમાંથી અહીંયા રેડી સ્ટેટમાં જવાનું કહે છે. આ જો આ રેડી સ્ટેટ છે ત્યાં જવું છે એને. તો એ કે હું કામ કરવા માટે રેડી છું, તો એ અત્યારે ક્યાં છે, રેડી સ્ટેટમાં. પણ સીપીયુ મળ્યું નથી એને. સીપીયુ ન મળે ત્યાં સુધી રનિંગ સ્ટેટમાં ન જઈ શકે. આ રનિંગ સ્ટેટ છે. સીપીયુ એને અલોકેટ થાય, સીપીયુ અલોકેટ થાય ત્યારે એ રનિંગ સ્ટેટમાં જશે, એટલે કે અહીંયા, અને એનું કામ ચાલુ કરશે. હવે સમજો કે અહીંયા રેડી સ્ટેટમાંથી એને સીપીયુ મળી ગયું, તો એ ક્યાં ગયું, રનિંગ સ્ટેટમાં. રનિંગ સ્ટેટમાં ગયું. સો અહીંયા જુઓ આ બોક્સ થઈ ગયું. સો અહીંયા એ કામ કરશે. હવે સમજો કે કોઈ એરર નથી આવી તો શું થશે, ટર્મિનેટ સ્ટેટ, ત્યાં ગયું, કામ પૂરું થઈ ગયું અહીંયા. પણ જો કોઈ એરર આવી તો એ જશે વેઇટિંગ સ્ટેટમાં. હવે એરર ઘણા પ્રકારની હોઈ શકે. સો એરર આવી ગઈ અને અહીંયા એ વેઇટિંગ સ્ટેટમાં ચાલ્યું ગયું. તો વેઇટિંગ સ્ટેટમાં ગયા પછી જ્યાં સુધી એની એરર સોલ્વ ના થાય ત્યાં સુધી એ આગળ ટર્મિનેટ ના થઈ શકે. હવે એરર કેટલા ટાઈપની હોય, જેમ કે કંઈક ઇનપુટ છે એ ખોટું નખાઈ ગયું હોય, પછી ટાઈમ સ્લાઇક હોય, ટાઈમ સ્લાઇક કે જેટલો ટાઈમ મળ્યો હોય એટલામાં કામ પૂરું નથી થયું, તો એ પણ એરર હોઈ શકે. પછી એવું હોઈ શકે કે ભાઈ આમ બહુ મોટી એરર છે, 8 GB છે એવડો કોડ છે ને એમાં ક્યાં એરર ગોતવા જ આવી, તો એ પણ પ્રોબ્લેમ હોઈ શકે. તો એ પ્રોબ્લેમ જ્યાં સુધી સોલ્વ ના થાય ત્યાં સુધી પ્રોસેસ વેઇટિંગ સ્ટેટમાં રહેશે. ઓકે, સો અહીંયાથી જ્યારે એ પ્રોસેસ સોલ્વ થઈ જાય, એરર સોલ્વ થઈ જાય, ત્યારબાદ એ જશે રેડી સ્ટેટમાં. ત્યાર પછી સીપીયુ મળે તે જશે રનિંગ સ્ટેટમાં અને ત્યાંથી ટર્મિનેટ થઈ જશે. ખબર પડી ગઈ? સો ટર્મિનેટ થઈ જાય એટલે કામ પૂરું થઈ જાય. હવે આ વસ્તુ હું તમને થોડુંક વિઝ્યુઅલી બતાવું. સો થોડુંક પેનનો કલર બદલી લઈએ, લાલ બહુ સારો નથી લાગતો. સો હવે હું એમ કહું તમને, આ વસ્તુ હું તમને બહુ ઇઝી વેમાં સમજાવું છું કે અહીંયા છે ન્યૂ સ્ટેટ. તો અહીંયા શું થશે કે સ્કૂલેથી તમને એક લેસન આપ્યું છે, બરાબર? તો લેસન તમને આપ્યું છે સમજો એકાઉન્ટ વિષયમાં, એકાઉન્ટ હોમવર્ક. તો ન્યૂ સ્ટેટમાં આવશે કે હજી આપ્યું જ છે, હજી તમે કરવા નથી બેઠા, આપ્યું છે. તો ત્યાંથી તમે ગયા રેડી સ્ટેટમાં, એટલે કે તમે ઘરે ગયા અને તમારે લેસન કરવું છે. કરવું કોઈ ન હોય પણ આ જ કહું છું, તમારે લેસન કરવું છે, પણ હવે એમ સમજો કે તમારે લાઇટની જરૂર પડે, એટલે કે રનિંગ સ્ટેટ માટે લાઇટની જરૂર પડશે તમારે. અહીંયા સીપીયુ તો અહીંયા લાઇટ સમજો. સો ભણવા માટે તમારે લાઇટની જરૂર પડે લેસન કરવા માટે, પણ લાઇટ જ નથી. લાઇટ આવે ત્યારે તમે લેસન કરી શકો ને. તો બસ એ જ વાત છે કે અહીંયા લાઇટ વહી ગઈ છે અને લાઇટ આવશે ત્યારે તમે લેસન કરશો એટલે રનિંગ સ્ટેટમાં જશો. હવે સમજો કે તમે લેસન કરો છો અને લાઇટ પાછી વહી ગઈ, તો હવે તમારે વાટ જોવી પડશે. તો અહીંયા શું થશે, વેઇટિંગ સ્ટેટ. સો વેઇટિંગ સ્ટેટમાં આવ્યા. કેમ વેઇટિંગ સ્ટેટમાં? કારણ કે પ્રોસેસ ચાલુ હતી, તમે લેસન કરતા હતા, પણ લાઇટ વહી ગઈ એટલે એરર આવી, તો અહીંયા તમે વેઇટ કરવા માંડ્યા પાછા. હવે તમે શું કરશો, એ લાઇટ આવે એટલે તમે પાછા રેડી થશો લેસન કરવા માટે. રેડી થઈ ગયા અને હાથમાં પેન લીધી રનિંગ, એટલે કે લેસન કરવા માંડ્યા. લેસન થઈ ગયું એટલે તમે શું કરશો, ડાયરેક્ટ આમ બહાર
ટર્મિનેટ સ્ટેટમાં. ટર્મિનેટ. સો આ સ્ટેટમાં વયા જશો. હવે આ ખબર પડી તમને કે અહીંયા પહેલાં અકાઉન્ટનું લેસન આપ્યું, તો અહીંયા તમે આવ્યા ન્યૂ સ્ટેટમાં. ત્યારબાદ તમે ઘરે જઈને રેડી થયા લેસન કરવા, પણ શું થયું, લાઇટ વહી ગઈ હતી. તો તમે લાઇટની વાટે બેઠા હતા. ક્યાં? તો અહીંયા રેડી અને રનિંગ સ્ટેટની વચ્ચે. લાઇટ આવી ગઈ તો તમે રનિંગ સ્ટેટમાં વયા ગયા, કામ કરવા માંડ્યા. પાછી લાઇટ વહી ગઈ તો તમે ગયા વેઇટિંગ સ્ટેટમાં. પાછી લાઇટ આવવાની વાટ જોતા હતા, લાઇટ આવી તો તમે પાછા રેડી થયા, પાછા રનિંગ સ્ટેટમાં ગયા અને લેસન ચાલુ કર્યું. અને ત્યારબાદ તમે ગયા ટર્મિનેટ સ્ટેટમાં, એટલે લેસન પૂરું કરી દીધું તમે અહીંયા. સો બસ આ જ હતું તમારું સ્ટેટ્સ. પ્રોસેસ સ્ટેટ કયો, પ્રોસેસ લાઈફ સાયકલ કયો, કાંઈ ફેર ન પડે. તો આ જ વસ્તુ તમારે પરીક્ષામાં લખીને આવવાની છે. કાંઈ ન આવડે તો એક્ઝામ્પલ લખીને આવજો, પાસ કરી જ દેશે. અને બહુ આઈએમપી ટોપિક છે, બહુ ઇઝી છે. સો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરો, જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ બની રહે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.